જે આત્માની અમરતાનું સર્વોચ્ચ પ્રમાણ છે। નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે બીજા અધ્યાયના 19મા શ્લોકમાં જોયું કે આ આત્મા ખરેખર કોઈને મારતો નથી અને કોઈના દ્વારા મરાતો પણ નથી। આજે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક 20, જેમાં ભગવાન આત્માના શાશ્વત સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે આ આત્મા ક્યારેય જન્મતો નથી કે ક્યારેય મરતો નથી। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોલયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે 20। 2. સરળ ગુજરાતી અર્થ। શ્રી ભગવાન બોલ્યા, આ આત્મા કોઈ કાળે જન્મતો નથી કે મરતો નથી, તેમજ તે ફરીથી થઈને ફરી થશે એવું પણ નથી। આ આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે। શરીર હણાય તો પણ તે હણાતો નથી। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. આત્માના જન્મ અને મૃત્યુ વિશે ભગવાન શું કહે છે? જવાબ: ન જાયતે મ્રિયતે વા કદાચિન, તે ક્યારેય જન્મતો નથી કે મરતો નથી। 2. આત્મા માટે કયા 4 મુખ્ય વિશેષણો વપરાયા છે? જવાબ: અજઃ, અજન્મા, નિત્યઃ, કાયમી, શાશ્વતઃ, હંમેશા રહેનારો, અને પુરાણઃ, સૌથી જૂનો છતાં નવો। 3. શરીરના નાશ સાથે આત્માનું શું થાય છે? જવાબ: ન હન્યતે હન્યમાને શરીરે, શરીર હણાય તો પણ આત્મા હણાતો નથી। 4. કદાચિતનો અર્થ શું થાય? જવાબ: કોઈ પણ કાળમાં, ભૂત, વર્તમાન કે ભવિષ્ય। 5. શું આત્મા નવી રીતે ઉત્પન્ન થાય છે? જવાબ: ના, તે ન ભૂત્વા ભવિતા છે, એટલે કે તે હંમેશા અસ્તિત્વમાં જ છે। 6. આ શ્લોક વિજ્ઞાનના કયા નિયમ જેવો છે? જવાબ: ઊર્જા સંરક્ષણનો નિયમ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી, જેમાં ઊર્જાનો નાશ શક્ય નથી। 7. પુરાણઃ એટલે શું? જવાબ: જે અનાદિકાળથી છે અને છતાં પણ હંમેશા નૂતન, તાજો રહે છે। 8. આ શ્લોકથી આપણને શું સમજાય છે? જવાબ: આપણો દેહ માત્ર એક પોશાક છે, આપણું સાચું સ્વરૂપ તો અવિનાશી આત્મા છે। 9. આત્માની 6 અવસ્થાઓ, જન્મ, વૃદ્ધિ વગેરે વિશે શું? જવાબ: આત્મા આ તમામ વિકારોથી પર છે, આ માત્ર શરીરના જ ધર્મો છે। 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 20મો શ્લોક। 5. જીવનનો ઉદ્દેશ, શાશ્વત શાંતિની પ્રાપ્તિ। આ શ્લોક આપણને જીવનના અંતિમ સત્યનો સાક્ષાત્કાર કરાવે છે। 1. અમરત્વનો અહેસાસ। આપણે હંમેશા વૃદ્ધ થવાથી કે મરવાથી ડરીએ છીએ। ભગવાન કહે છે કે તમે જે છો, આત્મા, તેનો ક્યારેય અંત નથી। જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે આપણી જાતને શરીરના બંધનોમાંથી મુક્ત કરીએ અને આ અજર અમર આત્માના આનંદમાં જીવીએ। 2. નિત્યતા અને સ્થિરતા। દુનિયામાં બધું જ બદલાય છે, પણ તમારી અંદર રહેલો આત્મા નિત્ય અને શાશ્વત છે। જ્યારે જીવનમાં ઉથલપાથલ આવે ત્યારે આ શ્લોક યાદ રાખીને તમારી અંદરની તે સ્થિરતામાં શરણ લેવી જોઈએ। 3. નિર્ભયતા। જો આત્મા કોઈ પણ શસ્ત્ર કે પરિસ્થિતિથી હણાતો નથી તો પછી ડરવાનું શું કામ? આ જ્ઞાન આપણને મોટામાં મોટી આફતમાં પણ અડગ રહેવાની હિંમત આપે છે। નિષ્કર્ષ: તમે અજન્મા અને અવિનાશી છો। જન્મ અને મૃત્યુના આ ચક્રમાં તમે માત્ર એક મુસાફર છો, તમારો અસલી પ્રવાસ તો અનંત છે। આ સત્યને સ્વીકારીને નિર્ભય બનો। મિત્રો, આજે આપણે આત્માના સનાતન સ્વરૂપ વિશે જાણ્યું। હવે પછીના શ્લોકમાં ભગવાન એક સુંદર ઉદાહરણ આપશે કે જેમ આપણે જૂના કપડાં બદલીને નવા પહેરીએ છીએ, તેમ આત્મા જૂનું શરીર છોડીને નવું ધારણ કરે છે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।